કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાના આક્ષેપ કરી એનએસયુઆઈએ વડોદરામાં ચક્કાજામ કર્યા હતા. પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ તેમજ વિરોધી પક્ષો દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે સંસદથી માંડી સમગ્ર દેશમાં દેખાવ થઈ રહ્યો છે. વડોદરામાં કોંગ્રેસી વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા આજે કોમર્સ ફેકલ્ટીની બહાર સયાજગંજ મુખ્ય રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. હજારો લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. તે દરમિયાન પોલીસ દોડી આવી હતી અને 10 કરતાં વધારે એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોએ કહ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન વડોદરાની જનતા અને દેશ સહન નહીં કરે. ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અને દેશની માફી માંગે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.